વલસાડ તાલુકાના કોસમ કુવાના યુવકે અગમ્ય કારણોસર ચીચાઈ પુલ ઉપરથી પાર નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. પારડી પોલીસને લાશ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. કોસમ કુવાના સરપંચ હમીદભાઈના જણાવ્યા અનુસાર વલસાડ તાલુકાના કોસમ કુવા દાદરી ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ દિનેશભાઈ પટેલ ઉંમર વર્ષ 27 રાત્રિના સમયે આશરે 12:30 વાગ્યે જીતેન્દ્રભાઈ ઘરેથી થોડે દૂર સુધી બાઇક બંધ કરી લઈને જતો રહ્યો હતો. બાદમાં ઘરના સભ્યોને ધ્યાને આવતા સ્થાનિકોને જાણ કરતા શોધખોળ શરૂ કરી હતી. બાદમાં સવારે જાણવા મળ્યું કે ચીચાઈ પાર નદી પુલ ઉપર બાઇક જોવા મળી છે. ત્યારબાદ વલસાડ પોલીસને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ વલસાડ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પારડી ચંદ્રપુરના તરવૈયાઓને બોલાવ્યા હતા. બાદમાં તરવૈયાઓ દ્વારા પાર નદીમાં શોધખોળ કરવામાં આવી હતી. આશરે 30 મિનિટ સુધી શોધખોળ કર્યા બાદ લાશ મળી આવી હતી. લાશનો